हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જીએસસીસીએલ ની અંદર જુનિયર એન્જિનિયરમાં ટિયર 2 ની એક્ઝામની પ્રિપેરેશન કેવી રીતના કરવાની છે એ આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છે। હવે આની પહેલાના વિડિયોમાં મેં ટિયર 1 ની કેવી રીતના તૈયારી કરવી, ક્યાંથી કઈ રીતના બુક વાંચવી, કઈ બુક વાંચવી, સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, એ બધી જ ચર્ચા આના પહેલાના વિડિયોમાં આપણે કરી લીધી છે, બરાબર। જો એ વિડિયો ન જોયો હોય તો ખાસ તમારે વિડિયો જોઈ લેવાનો છે, કારણ કે પહેલું પગથિયું આપણા માટે ટિયર 1 છે। ટિયર 1 ક્લિયર કરશો તો જ તમે ટિયર 2 ની અંદર એક્ઝામ આપી શકશો, બરાબર। ટિયર 1 છે એ આપણું ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, બરાબર। એટલે આપણે ટિયર 1 અને ટિયર 2 ની સાથે સાથે પ્રિપેરેશન કરવાની છે। અત્યારથી જ કહી દઉં છું, બરાબર। જે આપણી પાસે 70, 75 અથવા 90 દિવસનો જેટલો સમય છે, તો ટિયર 1 અને ટિયર 2 ની સાથે સાથે પ્રિપેરેશન કરવાની છે। ટિયર 1 ની જેવી એક્ઝામ કમ્પ્લીટ થશે અને રિઝલ્ટ આવશે, મેક્સ ટુ મેક્સ 15 તો નહીં પણ મેન એમાં સમજી લો, ગઈ વખતે 1.5 મહિનાનો સમય આપ્યો હતો, બરાબર। ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર 1.5 થી 2 મહિના જેટલો સમય મળશે, એનાથી વધારે સમય તમને મળશે નહીં। અને એ 2 મહિનાની અંદર આ 10 વિષય જે છે ટિયર 2 ના તૈયાર કરવા અઘરું થઈ પડશે। એટલે અત્યારથી જ તમારે પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે, તો જ તમારું બધું ભેરું થશે, બરાબર। ડેઈલી તમારે ટિયર 1 ની પ્રિપેરેશન કરવાની છે અને ટિયર 2 ની બંનેની સાથે પ્રિપેરેશન તમારે કરતું જવાનું છે, બરાબર। હવે સૌથી પહેલાં આપણે ટિયર 2 ની એક્ઝામ પેટર્ન જોઈ લઈએ। તો કે તમારે 100 માર્કનું, બરાબર, 100 માર્ક્સનું પેપર રહેશે, એટલે કે 100 MCQ રહેવાના છે। 100 માર્ક્સનું પેપર રહેશે એટલે 100 MCQ રહેશે। એક MCQ નું 1 માર્ક રહેશે, બરાબર। 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે, 0.25 છે એ નેગેટિવ માર્કિંગ રહેશે, ઓકે। 0.25 નેગેટિવ માર્કિંગ રહેવાના છે। પેપર છે એ આપણું ઇંગ્લિશમાં જ રહેશે, બરાબર। ક્વેશ્ચન પેપર છે એ આપણું ઇંગ્લિશમાં જ રહેવાનું છે, ખાસ ધ્યાન રાખજો। ટિયર 1 નું પેપર ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં હશે, પણ ટિયર 2 નું જે પેપર છે એ ઇંગ્લિશમાં જ રહેવાનું છે, કારણ કે આપણે જુનિયર એન્જિનિયરના બધા પેપર ઇંગ્લિશમાં હોય છે, બરાબર। ગઈ વખતે ડીજીવીસીએલ નું જુનિયર એન્જિનિયરનું પેપર ઇંગ્લિશમાં જ હતું, બરાબર। ટિયર 1 બંને લેંગ્વેજમાં હોઈ શકે છે, ટિયર 2 છે એ ઇંગ્લિશમાં જ રહેવાનું છે। આટલું તમારે મગજની અંદર રાખવાનું છે, અને ટિયર 2 જ તમારા સિલેક્શનનો મેઇન પોઈન્ટ છે। આની અંદર જેટલો સારો સ્કોર કરશો અને આની અંદર જેટલા વધારે તમે મેરિટની અંદર આવશો, તો જ તમારે જોબ મળશે, બરાબર। મેરિટની અંદર આવવા માટે તમારે આની અંદર સારામાં સારો સ્કોર કરવો પડશે, ક્લિયર। તો જ તમે આની અંદર મતલબ આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવશે, એટલે આની અંદર તમારે ખાસમાં ખાસ સારામાં સારો સ્કોર કરવાનો થશે, ક્લિયર। હવે 1 બાય 1 આપણે સિલેબસ જોતા જઈએ, ઓકે ફ્રેન્ડ્સ। તો બોર્ડ ઉપર સિલેબસ તમને દેખાતો હશે, બરાબર। હવે આ જે સિલેબસ છે એ તમારા નોટિફિકેશન પીડીએફની અંદર આપેલો છે, એ જ સિલેબસ હું અહીંયા તમને સમજાવું છું, બરાબર। હવે ટોટલ તમને અહીંયા 10 વિષય, આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીઈમાં જે 10 વિષય ભણ્યા છે એ 10 વિષય વિશે અહીંયા તમને ડાયરેક્ટ નામ આપી દીધેલા છે, બરાબર। સૌથી પહેલાં તમે જુઓ તો કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, બરાબર। એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તો આપણને ખબર છે કે ભાઈ સેમેસ્ટર 1, 2માં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ભણેલા હોય છે, સેમેસ્ટર 3માં એટલે કે D2Dના વિદ્યાર્થીઓ તો સેમ 3માં ડાયરેક્ટ જતા હોય, એ લોકો ન્યુમેરિકલ મેથ્સ ભણેલા હોય છે, તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। એટલે આ એક સબ્જેક્ટ પહેલા નંબરનો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આપેલો છે, એ આપણે તૈયાર કરવાનો થશે, બરાબર। ત્યાર પછી બીજા નંબરનો તમે જુઓ તો કે ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર। ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર તમે જુઓ તો કે આની અંદર આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ એન્ડ નેટવર્ક બધું જ આની અંદર કવર થઈ જશે, બરાબર। ખાલી નામ એ લોકોએ લખ્યું છે ઇલેક્ટ્રિકલ સર્કિટ, પણ આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ એન્ડ નેટવર્ક આખું એની અંદર કવર થશે, ઓકે। ત્યાર પછી ત્રીજા નંબરનું તમે સબ્જેક્ટ જુઓ તો કે ભાઈ EMFT એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી, જે આપણે EMFT અથવા EMFથી ઓળખતા હોઈએ છીએ। ઘણા યુનિવર્સિટીમાં ખાલી ફિલ્ડ થિયરી તરીકે સબ્જેક્ટ આવતો હોય છે, બરાબર। તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી આ આખો સબ્જેક્ટ પ્રિપેર કરવાનો થશે, ઓકે। ત્યાર પછી સિગ્નલ્સ અને સિસ્ટમ, બરાબર। આ પણ એક આખો સબ્જેક્ટ છે, સિગ્નલ્સ અને સિસ્ટમ પ્રિપેર કરવાનો થશે। ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર। 5મા નંબરનો જે સબ્જેક્ટ છે એ ઇલેક્ટ્રિકલ મશીન છે। ઇલેક્ટ્રિકલ મશીનની અંદર આપણને બધાને આઈડિયા છે કે ભાઈ એની અંદર ડીસી જનરેટર, મોટર, ટ્રાન્સફોર્મર, બરાબર। ત્યાર પછી ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર, સિંક્રોનસ મશીન, અને એ ઉપરાંત તમારે જોવાનું છે સ્પેશિયલ મશીન। આ બધું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, પ્રિન્સિપલ, ટેસ્ટિંગ બધું એની અંદર કવર થઈ જશે, બરાબર। પાવર સિસ્ટમ, હવે પાવર સિસ્ટમ ખાલી સબ્જેક્ટ લખેલો છે એટલે એનો મતલબ એની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, એ ઉપરાંત તમે જુઓ તો કે ભાઈ આપણું સ્વિચ ગેર પ્રોટેક્શન, આ બધું આની અંદર કવર થઈ જશે। HVDCમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર। પાવર સિસ્ટમ સબ્જેક્ટ આવ્યો એટલે આખું બધું તમારે કવર કરી લેવાનું થશે, ડન।
ત્યાર પછીનો સબ્જેક્ટ છે કંટ્રોલ સિસ્ટમ, બરાબર. હવે કંટ્રોલ સિસ્ટમ આખો તમારે પ્રોપર તૈયાર કરવાનો થશે. કંટ્રોલ સિસ્ટમની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે બેઝિક તમે છે ઓપન લૂપ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બ્લોક ડાયાગ્રામ રિડક્શન છે, સિગ્નલ ફ્લો ગ્રાફ છે, બરાબર. ત્યાર પછી RH ક્રાઇટેરિયામાંથી હર વખતે ક્વેશ્ચન હોય જ છે, બરાબર. બોડે પ્લોટ છે, નાઇકીસ પ્લોટ છે, એમાંથી કંઈક ને કંઈક MCQ આવી શકતા હોય છે. એ બધું આપણે પ્રિપેર કરવાનું થશે. પછી એનો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ, બરાબર. એટલે આખું મેઝરમેન્ટ આવી ગયું, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ. તો આમાં તમારે જો બેઝિક ટાઈપ્સ ઓફ એરર જોવાનું થાય. ટોર્ક, આપણા જે મીટર્સ છે તો મીટરની અંદર ટોર્ક આવે છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક, ડેમ્પિંગ ટોર્ક, ટોર્કના પ્રકાર આપણે જોવાનું થશે. એરર કેવી રીતના આવે છે જોવાનું થશે, બરાબર. મીટરના પ્રકાર, ઓકે. ઇન્ટિગ્રેટિંગ, એનાલોગ, ડિજિટલ, બરાબર. ઇન્ડિકેટિંગ મીટર, એવા પ્રકાર. પછી આ PMMC મીટર, પરમેનન્ટ મેગનેટ, MI મૂવિંગ આયરન, ઓકે. ત્યાર પછી ઇન્ડક્શન ટાઈપ મીટર. તો આ બધા પ્રકારના મીટરના પ્રકાર આપણે ભણવાના થશે. એના કન્સ્ટ્રક્શન, વર્કિંગ, પ્રિન્સિપલ, એ બધું આપણે જોવાનું થશે. પછી સૌથી ફેમસ 2 વોટ મીટર મેથડમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. 2 વોટ મીટર મેથડ જે છે પાવર મેઝરમેન્ટમાંથી, તો એ મેઝરમેન્ટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. ભાઈ 2 વોટ મીટરનું રીડિંગ કેવું આ બતાડે છે, સરખે સરખું છે તો પાવર ફેક્ટરની વેલ્યુ શું હશે, એક પોઝિટિવ બતાડે છે એક નેગેટિવ બતાડે છે તો પાવર ફેક્ટરની વેલ્યુ શું હશે, આ આપણે ભણવાનું થશે, બરાબર. આ આપણા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટની અંદર, ઓકે. ત્યાર પછી એનાલોગ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, 9મા નંબરનો સબ્જેક્ટ તમારો છે એનાલોગ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો આમાં જો એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ એ અલગ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એ અલગ છે. ડિજિટલ આપણા માટે સહેલું છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ આપણા માટે સહેલું રહેશે, બરાબર. તો એના લોકો આપણે બહુ અઘરું નથી. ઓપેમ્પ, ઓપરેશનલ એમ્પ્લીફાયર ને બેઝિક સર્કિટ ને એવું બધું થોડુંક પ્રોપર એના જે CMMR ને આમ તમે વ્યાખ્યાઓ ને એમાંથી તમે જો પ્રોપર તૈયારી કરી લ્યો ને તો તમને કંઈ ઇસ્યુ આવે એવો નથી. MCQ ને થોડુંક તૈયાર કરવાનું થાય, બરાબર. ત્યાર પછી છેલ્લો સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. 10મા નંબરનો છેલ્લો સબ્જેક્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. એટલે આખું પાવર ઇલેક્ટ્રોનિક્સ તમે જુઓ, SCR છે, તે 3 ફેઝ રેક્ટિફાયર છે, બરાબર. કન્વર્ટર છે, સાયક્લો કન્વર્ટર છે, ઇન્વર્ટર છે, એ બધું આપણે કવર કરવાનું થશે. ક્લિયર. પલ્સ વિથ મોડ્યુલેશનની જે ટેકનિક્સ ને બધું આવતું હોય છે તો એમાંથી પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી બેઝિક ક્વેશ્ચન તમને પૂછાય. બેઝિક નહીં, દાખલા પણ પૂછાઈ શકે, ડ્યુટી સાયકલમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. તો આ 10 વિષય જે છે એ આપણે પ્રિપેર કરવાના થશે. 10 સબ્જેક્ટ આખા પ્રોપર તમારે છે ને તૈયાર કરવાના થશે. એમાંથી તમારું 100 માર્કનું પેપર નીકળશે, બરાબર. આમાં આપણે એવું ફિક્સ ન કહી શકીએ કે ભાઈ એન્જિનિયરિંગ મેથ્સ 10 માર્કનું પૂછાશે, ઇલેક્ટ્રિકલ સર્કિટ 10 માર્કનું પૂછાશે. એ લોકોને મજા આવે તો કોઈ સબ્જેક્ટ વધારે પૂછી શકે, કોઈ સબ્જેક્ટ ઓછો પૂછી શકે. એ લોકો ઉપર ડિપેન્ડ કરે છે કે એ કેમાંથી કેટલું પૂછવા માંગે છે. આપણે 100 માર્કની અંદર સારામાં સારો સ્કોર કરવા માટે આપણે બધા સબ્જેક્ટ પ્રિપેર કરવા જોશે, બરાબર. આ એક વસ્તુ તમારે ખાસ મગજની અંદર રાખવાની છે. ડન. હવે આપણે સિલેબસ આપણે જોયો, મતલબ કે આ ટોપિક આપણે જોયા, બરાબર. હવે આપણે જોઈએ કઈ રીતના આપણે પ્રિપેરેશન કરવી, કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર આપવું જોઈએ, ઓકે ફ્રેન્ડ્સ. તો સિલેબસ આપણે જોયો. હવે સિલેબસ વાઇઝ આપણે 1 બાય 1 આપણે જોતા જઈએ કે ભાઈ પહેલાં મારે કયા સબ્જેક્ટ ઉપર હું પહેલી વખત તૈયારી કરતો હોય, અથવા હું એવું આશા રાખું છું કે તમે આની પહેલાં DGVCL જુનિયર એન્જિનિયર કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરેલી હશે, બરાબર. તો તમારે હવે ખાસ ધ્યાન દેવાનું છે. સૌથી પહેલાં આપણા 3 મેઇન વિષય જેને આપણે આ લોકોએ ઇલેક્ટ્રિકલ સર્કિટ, બરાબર, ઇલેક્ટ્રિકલ સર્કિટ, ઓકે. એટલે આની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલ, એ ઉપરાંત સર્કિટ એન્ડ નેટવર્કની અંદર તો કે નોડલ એનાલિસિસ, મેશ એનાલિસિસ, થેવેનિન્સ થિયરમ, નોર્ટન્સ થિયરમ, સુપરપોઝિશન થિયરમ, રેસિપ્રોસિટી થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, ત્યાર પછી ટ્રાન્ઝિયન્ટ વાળો કોન્સેપ્ટ, એ બધું આની અંદર કવર થઈ જશે. બેઝિક ઇલેક્ટ્રિકલમાં તો KCL, KVL, ઓહમનો નિયમ, ઇન્ડક્ટર, બરાબર, કેપેસિટર, સિરીઝ પેરેલલ, રજિસ્ટર સિરીઝ પેરેલલ, એ બધાય તમારે આની અંદર કવર કરવાના થશે. બીજા નંબરનું આપણું ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર. અને ત્રીજા નંબરનું આપણું પાવર સિસ્ટમ. ચાલો, આ 3 છે એ તમારે સૌથી પહેલા તૈયાર કરવાના થશે. કારણ કે સૌથી વધારે વેટેજ જો કોઈ સબ્જેક્ટનું હોય ને તો એ આ 3 સબ્જેક્ટનું વેટેજ છે. આ તમે જો સારા કવર કરી લ્યો, બરાબર, તો તમને બેનિફિટ થઈ શકે છે. એટલે આ 3 સબ્જેક્ટ આપણે સૌથી પહેલાં પ્રાયોરિટી રાખવાની છે કે ભાઈ આને વધારે રિવિઝન કરીએ, વધારે આપણે આને કવર કરીએ. મશીનની અંદર પહેલાં મેં કીધું એ પ્રમાણે ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ, 3 ફેઝ, ઇન્ડક્શન મોટર, જનરેટર, DC મોટર, બરાબર, અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર, સ્પેશિયલ મશીન ને બધું પ્રોપર થઈ જશે. પાવર સિસ્ટમની અંદર તો કે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, સ્વિચ ગેર પ્રોટેક્શન, HVDC ના અમુક પોઈન્ટ આવી જાય તો એ બધાય આપણે આની અંદર કવર કરવાના થશે. ક્લિયર.
તો આ ત્રણ સબ્જેક્ટ સૌથી વધારે વેટેજ ધરાવે છે, તો પહેલાં આને પ્રાયોરિટી તમારે રાખવાની છે. પછી ચોથા નંબર ઉપર તમારે જોવાનું છે તો કે મેઝરમેન્ટ, બરાબર. અને પાંચમા નંબર ઉપર તમારે જોવાનું છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. જો મેજરમેન્ટની અંદર તમે જુઓ ને બેઝિક તમે 200 થી 250 MCQ પ્રોપર કરી લ્યો ને, તમે જૂના પેપર અહીં જુઓ ને તો 200 એ બહુ મોટો સબ્જેક્ટ નથી, રિપીટેડ ક્વેશ્ચન છે. તો એ મેઝરમેન્ટ આપણા માટે છે ને ભાઈ 4-5 માર્કથી લઈને 10 માર્કનું ભલે આની અંદર પૂછાઈ શકે, બરાબર. તો એ આપણને રોકડા માર્ક અપાવી શકે છે થોડુંક એની અંદર ધ્યાન દઈએ ને તો. સેમ એઝ ઇટ ઇઝ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં તમે જુઓ તો કે ભાઈ ગેટમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. ત્યાર પછી આપણે વન્સ કોમ્પ્લિમેન્ટ, ટુસ કોમ્પ્લિમેન્ટ છે, અથવા આપણે ડેસિમલ ટુ બાઇનરી કરો, બાઇનરી ટુ ડેસિમલ, એવા અલગ કન્વર્ઝન છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, ઓકે. ફ્લિપ ફ્લોપમાંથી અથવા હાફ હેડર ફૂલ હેડર એવા બેઝિક કોન્સેપ્ટ હોય છે, એમાંથી તમને ક્વેશ્ચન આવતા હોય છે. તો આને તમે થોડુંક પ્રોપર તૈયાર કરો તો આ પણ તમને માર્ક અપાવી શકે છે, બરાબર. અત્યારે હું જે ચર્ચા કરું છું કઈ રીતના પ્રિપેરેશન કરવાની, માર્ક કઈ રીતના લેવાના, બરાબર, એના માટે આપણે વાત કરીએ છીએ. ભાઈ આ સબ્જેક્ટ એવા છે કે જે સેલા છે પહેલાં આપણે તૈયાર કરી શકીએ, બરાબર. એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમારે આવી રીતના, એટલે 2 બંચ થઈ ગયું, પહેલાં 3 મેન, એના પછી ઓછા, બરાબર. એના પછી તમે જુઓ છઠ્ઠા નંબર ઉપર તમારે જવું જોઈએ તો કે કંટ્રોલ સિસ્ટમ. અને 7મા નંબર ઉપર આપણે ઉતરવું જોઈએ તો કે ભાઈ પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ. ચાલો, ઓકે. પાવર ઇલેક્ટ્રોનિક્સ અને કંટ્રોલ સિસ્ટમ, આ 2 વિષય ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. કંટ્રોલ સિસ્ટમ છે ભલે ઘણા બધા લોકોને અઘરું લાગતું હોય, પણ બેઝિક તમે ધ્યાન દો ને તો તમારે કંટ્રોલ સિસ્ટમમાંથી RH ક્રાઇટેરિયામાંથી ક્વેશ્ચન આવતો જ હોય છે. 3-4 મેથડ છે એ વ્યવસ્થિત રીતે કરી લ્યો તો 1 માર્ક રોકડો આપી શકે છે. પછી તમે બ્લોક ડાયાગ્રામ, રિડક્શનના રૂલ, સિગ્નલ ફ્લો ગ્રાફના રૂલ, બરાબર, ઓપન લૂપ ક્લોઝ લૂપમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. તો આવા બેઝિક તમે જો ક્વેશ્ચન તમે કરો તો કંટ્રોલ સિસ્ટમ તમારા માટે ઇઝીલી કવર થઈ શકે છે અને એમાંથી આપણને માર્ક આવી શકે છે. અઘરા ક્વેશ્ચન તો આવવાના છે, તો એ બધાય નથી આવવાના, તો એ થોડાક આપણે જેટલું આપણે વાંચીએ ને કેટલી તૈયારી એનું લેવલ છે એ પ્રમાણે તમે આની અંદર કરી શકો છો. પાવર ઇલેક્ટ્રોનિક્સ સેમ એઝ ઇટ ઇઝ, બરાબર. તો બેઝિક ડાયોડ, પેન્ટોડ, SCR છે, ત્યાર પછી ટ્રાયોડ, બરાબર. એના ઉપરથી તમે ડાયેક ને ટ્રાયેક ને SCR ને એનાથી શરૂઆત કરો. ત્યાર પછી રેક્ટિફાયર, 3 ફેઝ રેક્ટિફાયર આવી જાય, સાયક્લો કન્વર્ટર શું કામ કરે છે, ઇન્વર્ટરના પ્રકાર, ઇન્વર્ટર શું કેવી રીતના વર્ક કરે છે, એ બધું બેઝિક તમે જોતા જાઓ. આના જૂની પેપર જે છે એમાં દાખલા કેવા પૂછાયેલા છે, તો એવા દાખલાને એ પ્રમાણે તમે કોન્સેપ્ટ તૈયાર કરો તો પાવર ઇલેક્ટ્રોનિક્સ છે તમને માર્ક અપાવી શકે છે, બરાબર. અને ઇઝી સબ્જેક્ટ છે, થોડુંક તમારે એની અંદર વધારે યાદ રાખવું પડે, બરાબર, ધ્યાન વધારે દેવું પડે. તો આ જે 7 વિષય છે જે તમને વધારે ને વધારે શરૂઆતની અંદર ભાઈ છે ને માર્ક્સ અપાવી શકે છે, બરાબર. હવે એના પછી તમે જુઓ તો કે ભાઈ હવે તમારે આ 7 વિષય થઈ ગયા પછી 8મા નંબર ઉપર તમારે એનાલોગમાં ઉતરવું જોઈએ, બરાબર. એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, આ લોકોએ ડિજિટલ અને એનાલોગ આપણે શું કર્યું હતું તો કે બે અલગ પહેલા તો આપણે અલગ કરી નાખ્યા. પહેલા ડિજિટલ કરાય પછી આપણે એનાલોગની અંદર ઉતરાય, ઓકે. એનાલોગ. ત્યાર પછી તમે જુઓ તો કે 9ના નંબર ઉપર આપણે હવે મેથ્સ ઉપર જવાય, બરાબર. મેથ્સ છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, તો તમે એની અંદર તમે જુઓ ને જૂના પેપર્સ તમારે એક વખત સ્ટડી કરી લેવા જોઈએ. પેપર આપણા ડિસ્ક્રિપ્શનની અંદર ડ્રાઈવની લિંક આપેલી છે, એમાંથી તમને જૂના પેપર મળી જશે, તો ત્યાંથી તમને આઈડિયા આવશે કે કેવા કોન્સેપ્ટ પૂછાઈ શકે છે. જો બેઝિક ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા, ડિફરન્શિએશનના ફોર્મ્યુલા, બરાબર. ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, મેટ્રિક્સમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, આઇગન વેલ્યુ, આઇગન વેક્ટર્સમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. કેલ્ક્યુલસમાંથી ક્વેશ્ચન આવતો, પણ એક MCQ ટાઈપ ક્વેશ્ચન છે. તો મેથ્સના MCQ છે, તો જે લોકોએ 12 સાયન્સ કરવું હોય એના માટે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એ ઇઝી થઈ શકે, તો એ કવર કરી શકે છે, બરાબર. પણ જે લોકો D2D કરેલું હોય તો એને થોડુંક એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો પણ તમે માનો કે ભાઈ 7, 8 કે 10 માર્કની અંદરમાં પૂછાય છે, તો તમે 4-5 માર્ક સુધી લાવી શકો એવું થઈ શકે છે. એ તમારે એના માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે, મહેનત કરવી પડે, બરાબર, પણ થઈ શકે એવું છે. એટલે મેથ્સ હવે તમારે આવી રીતના 9મા નંબર ઉપર તૈયાર કરવાનું થાય, ઓકે. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ 10મા નંબર ઉપર તમારે સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, ઓકે. અને 11મા નંબર ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી, EMFT, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. હવે આ જે 2 વિષય છે એ આપણા GTUના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય એ લોકોને અઘરામાં અઘરા લાગતા હોય તો આ સબ્જેક્ટ છે, કારણ કે પ્યોરલી મેથેમેટિક્સ છે, ઓકે. હવે સૌથી છેલ્લે તૈયાર કરવાનું થાય. હવે આની અંદર સિગ્નલ્સ એન્ડ સિસ્ટમમાં જો બહુ વધારે ન કરો તો બેઝિકલી તમે એક વસ્તુ જુઓ
તો કે ટાઈપ્સ ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ સિસ્ટમ, આ તો થઈ શકે, એમાંથી ક્વેશ્ચન આવે તો એ આપણે કરી શકીએ, બરાબર. પછી આની અંદર આપણે તમે જુઓ તો કે ભાઈ અલગ અલગ જે બીજા ટોપિક આવતા હોય છે, જે ટ્રાન્સફોર્મવાળા ને એ બધા, તો એ બેઝિક તમે જે તૈયાર કરો ને તો તમને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે, બરાબર. સેમ વસ્તુ EMFTની અંદર એવી જ રીતના છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરીના પણ અમુક જે સહેલા ટોપિકો હોય એ બધાય તમે પ્રોપર તૈયાર કરી લ્યો તો તમને વાંધો ના આવે, બરાબર. આ સૌથી છેલ્લે રાખવાનું કારણ જ એ છે કે ભાઈ પહેલાં આપણે જે સૌથી વધારે, અને મેઇન વસ્તુ એ છે કે આપણે જ્યારે પેપર દેવા બેસીને ત્યારે પહેલો કે બીજો ક્વેશ્ચન સિગ્નલ એન્ડ સિસ્ટમમાં આવે ને, માનો કે 10 ક્વેશ્ચન શરૂઆતના સિગ્નલ એન્ડ સિસ્ટમ કે EMFTના જ આવી ગયા, એટલે આપણને ન આવડતું એટલે આપણને એમ જ લાગે કે ઓહ ક્વેશ્ચન પેપર બહુ અઘરું છે, કારણ કે હાવ આપણે કોઈ દિવસ મને જીટીયુમાં માંડ પાસ થયા હોય છે, બરાબર. તો હવે વસ્તુ શું છે કે ભાઈ આપણે ત્યારે તૈયારી આમાં ન કરેલી હોય તો આવડતું જ નથી, એટલે આપણા માટે અઘરું થઈ ગયું. ઓકે, તો થોડીક પ્રિપેરેશન તમે કરીને જાશો તો તમને કંઈક માર્ક 1-2 આવે તો થોડોક કોન્ફિડન્સ આવે, બરાબર. એટલે પહેલાં આપણે સૌથી પહેલાં આ બધા વિષયો તમારે પ્રિપેર કરવાના છે. થિયરિકલ હોય, બરાબર, થિયરી તમને ન આવડતી તો એ તમારે પ્રોપર તૈયાર કરવાના જશે. MCQ તમારે 1 by 1 તૈયાર કરવાના થશે, બરાબર. તો આવી રીતના તમે પ્રોપર પ્લાનિંગથી જો તમે કરશો ને, બરાબર, 90 દિવસ સમજીને જ હાલવાના છે તો તમે 90 દિવસની અંદર તમારી પરીક્ષા આવી જશે. વધીને માનો કે 100-110ના દિવસે તમારું Tier 2નું પેપર હશે, પણ હશે એ ફાઇનલ છે, એનાથી વધારે નહીં જાય ડીલે, બરાબર. તો અત્યારથી જ તમારે લાગવું પડશે. ઓકે, બુકની વાત કરીએ તો બુક તમારે ખાસ આપણી પાસે જે છે, બરાબર, તો કે ક્વેશ્ચન બેંક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ઓકે, આ બુક છે JB ગુપ્તા જે આપણે બધા એ કહીએ છીએ, તો આની અંદર બધુંય કવર થઈ જાય છે, બધા MCQ આવી જાય છે, બરાબર. આની અંદર તમે જુઓ તો કે ભાઈ હું ઇન્ડેક્સ છે એ વાંચીને તમને બતાડી દઉં છું. આની જે ઇન્ડેક્સ છે, પહેલા નંબરનું તમે જુઓ ઇલેક્ટ્રિકલ સર્કિટ અને ફિલ્ડની વાત કરીએ તો DC બેઝિક અને નેટવર્ક આવી ગયું. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી એટલે EMFTના 365 MCQ આપેલા છે, આમાં લખેલું છે, બરાબર. AC બેઝિક અને નેટવર્ક છે, બરાબર. ત્યારે એટલે DC ને AC એટલે આ ઇલેક્ટ્રિકલ સર્કિટ આખું કવર થઈ ગયું આની અંદર. આના જે MCQ છે એ બહુ સારામાં સારા લેવલના છે, બરાબર. પછી સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ, આની અંદર 350 MCQ આપેલા છે, તો સિગ્નલ એન્ડ સિસ્ટમ જો તમે થોડુંક તૈયાર કરો ને પછી આના MCQ કરો તો થઈ જાય. ઓકે, પછી એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે, મટીરિયલ્સ આપણે કામનું નથી, પણ આપણા માટે જે મશીન તો કે ટ્રાન્સફોર્મર, DC મશીન, સિંક્રોનસ મશીન, ઇન્ડક્શન મશીન, ઇલેક્ટ્રિકલ મશીન ડિઝાઇન, પણ મશીન ડિઝાઇનનું કંઈ કામ નથી, એટલે આપણા ટ્રાન્સફોર્મર આખું મશીન કવર થઈ ગયું. ટ્રાન્સફોર્મર DC મશીન એટલે એની અંદર DC જનરેટર મોટર બે આવી ગયા. સિંક્રોનસ મશીનની અંદર તમે સિંક્રોનસ મોટર અને અલ્ટરનેટર બે આવી ગયા. ઇન્ડક્શન મોટર આખું સિંગલ ફેઝ 3 ફેઝ બે આવી ગયું, બરાબર. તો એ તમારું કવર થાય છે. મેઝરમેન્ટ પાવર સ્ટેશનની અંદર આવી જાય, તો કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અને ઇકોનોમિક્સ કન્સિડરેશન. એક ચેપ્ટર, બીજું ચેપ્ટર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ત્રીજું ચેપ્ટર સ્વિચ ગેર પ્રોટેક્શન, અને UEE પણ આની અંદર આપેલું છે, પણ આપણા માટે 3 મેઇન જે છે પાવર સિસ્ટમના આવી ગયા, બરાબર. ત્યાર પછી એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આની અંદર કવર થાય છે, માઇક્રો પ્રોસેસર કવર થાય છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ કંટ્રોલ સિસ્ટમના 550 MCQ આપેલા છે, અને ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન બે અલગ ચેપ્ટર તમને આપેલા છે, બરાબર. એટલે ટોટલ તમે ગણતરી કરો 520 અને 272, એટલે 500 અને 200 એટલે 700 થી 800 MCQ જેવા આપેલા છે મેઝરમેન્ટના, બરાબર. તો આ એક સારામાં સારી બુક છે, 6થું એડિશન છે મારી પાસે જે છે એ 6થું એડિશન છે. તમારી પાસે જૂનું એડિશન હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી 100-200 MCQ આગળ પાછળ થતા હોય છે, બરાબર. એટલે પહેલાં તમારી પાસે આ બુકને પ્રિપેર કરો તો પણ સારામાં સારું છે, બરાબર. આ બુકમાંથી પ્રશ્ન પૂછાશે એવું નથી કહેતો, આ એક ક્વેશ્ચન બેંક છે. આપણે MCQની પ્રેક્ટિસ કરવા માટે આપણે આ બુક કરવી જરૂરી છે, બરાબર. એટલે સૌથી પહેલા નંબરનું તો કે ભાઈ આપણે બુકની અહીંયા હું લખી નાખું છું, બરાબર. તો કે ભાઈ બુક, તો પહેલા નંબર ઉપર આપણે રાખીએ છીએ JB ગુપ્તા, બરાબર. પછી બીજા નંબર ઉપર તમારી પાસે હોય તો તમે RK રાજપૂત શરૂઆત તૈયાર કરતા હોય, બરાબર, શરૂઆતની, તો RK રાજપૂત અથવા VK મહેતા, બરાબર. આ બુકને તમે પ્રિપેર કરી શકો છો, આ પણ વાંચી શકો છો, આમાંય કંઈ વાંધો નથી. ઓકે, પછી તમે જુઓ તો કે ભાઈ મેં અત્યારે AE-JE ટેક્સ્ટ બુક, બરાબર, ટેક્સ્ટ બુક કરીને છે, ટેક્સ્ટ બુક પબ્લિકેશનની AE-JE બુક આવે છે. જો તમારી પાસે એ હોય તો એ પણ સારામાં સારી બુક છે, એ પણ પ્રિપેર કરી શકો છો. હું અહીંયા એવું નથી કહેતો કે તમે બધી બુકો લઈ લો, મેઇન વસ્તુ એ છે કે તમારી પાસે જે છે એનું બેસ્ટ યુટિલાઇઝેશન કરો તો તમને વાંધો નહીં આવે, બરાબર. એટલે આ બુક્સ જે છે એ તમારા માટે IMP વસ્તુ છે,
એ તમારે MCQ પ્રેક્ટિસ માટે છે. થિયરી તમારે અલગથી વાંચવી જોશે, ક્યાંક વિડીયો જોવા જોશે, બરાબર. એ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ તમારા માટે હવે જે બે છે, બરાબર, તો કે ભાઈ જૂના પેપરો પહેલા નંબરનું, પછી ટેસ્ટ, બરાબર. જૂના પેપર અને ટેસ્ટ, આ હર વખતે હું કહું છું કે ભાઈ જૂના પેપર અને ટેસ્ટ છે એ આપણને સારી જગ્યાએ પહોંચાડી શકે છે. જૂના પેપર માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે બધા જ આપણા જેટકો, GSECL, PGVCL, MGVCLના જૂના પેપર તમને મળી જશે. એ તમે ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો કે ભાઈ કયા લેવલના ક્વેશ્ચન આવે છે, બરાબર. પહેલા નંબરનું એ. પછી ટેસ્ટ માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર. તો એ તમે ટેસ્ટ અને આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન છે એની અંદર પણ ટેસ્ટ આવશે, બરાબર. જૂની ટેસ્ટો અમુક લીધેલી છે GPSC માટે અને એના માટે, બરાબર. તો GSECL JEE માટે આપણે અલગથી એક સેક્શન બનાવી દઈશું કે ભાઈ સ્પેશિયલી આના માટે જ આપણે ટેસ્ટ લેવાની છે. તો આની અંદર પણ તમને બેનિફિટ થઈ શકે, એટલે એ ફ્રી ઓફ કોસ્ટ છે. તો ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો ને એમાંથી તમે પ્રિપેર કરી શકો છો, બરાબર. એટલે કે ટેસ્ટ આપીને તમે તમારું લેવલ ચેક કરી શકો છો, બરાબર. અને જૂની જે ટેસ્ટ છે ગૂગલ ફોર્મની અંદર છે, તો એ પણ આપો, એ તમને બહુ બેનિફિટ કરાવશે, બરાબર. 20 માર્કની 30 માર્કની ટેસ્ટો છે એ તમે આપશો તો તમારું લેવલ ઇમ્પ્રુવમેન્ટ થશે, બરાબર. એટલે આપણા માટે સૌથી મહત્વ ગેમ ચેન્જિંગ વસ્તુ આ બે છે. જૂના પેપરોને એનાલિસિસ કરો ને એના પ્રમાણે તમે તૈયારી કરો. જૂના પેપરના પેપર સોલ્યુશન મેં બનાવેલા નથી, પણ ટૂંક સમયની અંદર મને જેમ જેમ સમય મળશે એ પ્રમાણે હું પેપર સોલ્યુશન મૂકતો જઈશ, બરાબર. JEEના આપણા GSECના જેટલા પેપર મારી પાસે છે 1 by 1 એ બધાના પેપરનું સોલ્યુશન આપણે કરતા જાશું, બરાબર. ટેસ્ટ છે, ટેસ્ટ તમે ખાસામાં ખાસ આપો, બરાબર. એટલે તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે, ઓકે. આ પ્રોપર એક મેં તમને પ્લાનિંગ આપ્યું કે ભાઈ કઈ રીતના તમારે કયા સબ્જેક્ટને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ, બરાબર. બુક મેં તમને કહી દીધી, કોઈ ઓનલાઈન વિડીયોઝ જુઓ, કોર્સ લેવાનો હોય તો કોર્સ પરચેસ કરો, બરાબર. ત્યાંથી તમારે થિયરી કરવાની છે, MCQ પ્રેક્ટિસ તમારે બુકમાંથી કરવાની છે. આટલી જે બુકો છે એમાંથી કોઈ પણ મેન JB ગુપ્તા છે, પછી આ ટેક્સ્ટ બુકની પણ બુક પણ સારી છે. તમારી પાસે જે હોય એને વારંવાર રિવિઝન કરો, બરાબર. એને પ્રોપર યુટિલાઇઝ કરો, રિવિઝન કરો, જેથી તમને ઘણો બધો બેનિફિટ થશે, બરાબર. તો આ રીતના તમે તૈયારી કરશો તો 100માંથી સારામાં સારો સ્કોર આવશે, તો કદાચ તમે મેરિટની અંદર લાગી જશો, બરાબર. તો તમને જોબ મળી જશે, ક્લિયર. તો ખૂબ મહેનત કરવાની છે, દિવસ રાત ભેરું કરીને તમારે આની અંદર મહેનત કરશો તો લાગશો. Tier 1 Tier 2 પાછું કહું છું, સાથે સાથે જ પ્રિપેર કરવાનું થશે, છેલ્લા દિવસોની અંદર ભેરું નહીં થાય, બરાબર. એટલે આ પ્રમાણે 1 by 1 તમે સબ્જેક્ટ કરતા જાઓ અને ત્યાર પછી તમારે ટેસ્ટ, બરાબર, જૂના પેપર એનાલિસિસ કરો અને MCQની પ્રેક્ટિસ કરો. ડેઇલી મેં તમને ટાર્ગેટ આપેલો છે, બરાબર, કે ડેઇલી મિનિમમ 100 MCQ તો કરો. તમે ભલે 300 વાંચી શકતા હોય તો તમે 300નો ટાર્ગેટ રાખો. હું રોજના 300 વાંચીશ, હું રોજના 200 વાંચીશ, પણ મિનિમમમાં મિનિમમ કાંઈ ન થાય તો 100 ટેસ્ટ 100 આ કરો, બરાબર. 100 MCQ કરો. ક્યાંક બહાર ગયા છો તો મોબાઈલ તમારા ભેરો છે તો મોબાઈલમાં 100 MCQની ટેસ્ટ આપી દો, એટલે એટલીસ્ટ આપણે કોન્સેપ્ટ તો ક્લિયર થયા. આપણા મગજની અંદર કોન્સેપ્ટ તો આવ્યો આજના દિવસનો કે ભાઈ 100 MCQની મેં ટેસ્ટ આપી દો, એટલીસ્ટ ભાઈ હાલો કંઈક ભણવાને રિલેટેડ કંઈક કામ તો થયું, કંઈ ન થયું એના કરતાં તો, બરાબર. તો આવી રીતના પ્રોપર પ્લાનિંગથી તમે ચાલશો અને તૈયારી કરશો તો તમને ફાયદો થશે, ક્લિયર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરશો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.